જય દ્વારકાધીશ। આજે વાત કરવી છે દ્વારિકા ક્ષેત્ર અને દ્વારિકાની યાત્રાની। સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની અંદર દ્વારિકાની યાત્રાનું મહત્વ બતાવવામાં આવ્યું છે। દ્વારિકાની યાત્રા કરવાથી કેવું ફળ મળે? કહેવાયું છે કે જે મનુષ્ય દ્વારિકા જવાનો માત્ર વિચાર કરે કે મારે દ્વારિકા જવું છે, એ જ સમયે એના પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી જાય સાહેબ। જે મનુષ્ય દ્વારિકા જવા માટે પોતાના ઘરેથી નીકળે, પોતાના ઘરેથી દ્વારિકા સુધી રસ્તામાં જેટલા ડગલા ભરે, એ માણસને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય। જે માણસ બીજાને દ્વારિકા જવાની પ્રેરણા કરે, પોતે જઈ આવ્યો છે, બીજું કોઈ દ્વારિકા નથી ગયું, એને એમ કે ભાઈ હું તો દ્વારિકા જઈ આવ્યો, તું પણ દ્વારિકા જા, આવી પ્રેરણા કરે તો એ મનુષ્ય પણ ભગવાનના ધામની અંદર જાય છે। જે મનુષ્ય પોતાના પૈસે બીજાને દ્વારિકાની જાત્રા કરાવે, એ મનુષ્યના પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય। કોઈને દ્વારિકા જવું છે પણ એ ચાલીને જઈ શકે એમ નથી, વાહનની પણ કોઈ સગવડ નથી સંજોગ અનુસાર, ત્યારે કોઈ વ્યક્તિ પોતાનું વાહન આપી દે અને એમ કે અલે આ મારું વાહન લઈ અને તું દ્વારિકા જઈ આવ, દર્શન કરી આવ, તો એ વાહન આપનાર વ્યક્તિને પણ અંત સમયે હંસવાળું વિમાન લેવા માટે આવે છે અને એ વિમાનમાં બેસી અને એ જીવ પણ ભગવાનના ધામની અંદર જાય। દ્વારિકાની યાત્રા જાતી હોય, સંઘ જાતો હોય પગપાળા ચાલીને દ્વારિકા, એ સમયે એ યાત્રાળુને કોઈ પાણી પીવડાવે, કોઈ ભોજન કરાવે, તો એનું પણ ઘણું બધું પુણ્ય છે। જે માણસ યાત્રાળુને પાણી અને ભોજન આપે, એના પિતૃઓને પણ અક્ષય તૃપ્તિની પ્રાપ્તિ થાય છે। માત્ર દ્વારિકાધીશની ધજાના દર્શન કરી લેવાથી, દ્વારિકાધીશના જગત મંદિરના શિખરના દર્શન કરી લેવાથી સંસારી જીવ એટલે આપણે બધા આપણા ઘરની અંદર જે કાયમ માટે 5 પ્રકારના પાપ થાય છે, કચરો વાળવાથી જીવની હિંસા થાય, પાણી ગાળવાથી જીવની હિંસા થાય, અગ્નિ પેટાવાથી જીવની હિંસા થાય, અનાજ દળવાથી જીવની હિંસા થાય, ખાંડણીયામાં ખાંડવાથી જીવની હિંસા થાય। આ 5 પાપ કાયમને માટે તમારા મારા ઘરમાં થાય। આ 5 પાપ માત્ર ને માત્ર દ્વારિકાધીશની ધજા અને દ્વારિકાધીશના જગત મંદિરના શિખરના દર્શન કરી લેવાથી એ જ સમયે આ પાપ બળીને ભસ્મ થઈ જાય। દ્વારિકાધીશની ધરતીની માટી હાથમાં લઈ એનું તિલક કરે અને માણસ સત્કર્મ કરે ને કોઈ, એ માટીનું તિલક કરીને, તો એ સત્કર્મનું 1 કરોડ ગણું ફળ બતાવ્યું છે। 1 કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય માત્ર ને માત્ર દ્વારિકાધીશની એ પાવન ભૂમિની માટીનું તિલક કરવાથી સાહેબ। આવા દયાળુ છે આપણા ભગવાન દ્વારિકાધીશ, એટલે ભાર દઈને કહું છું, ક્યારેક જાતું રહેવું દ્વારિકા અને બોલતો રહેવું જય દ્વારકાધીશ।